નિકિતા, મારે તને એક વાત કેવી છે. બોલો ને સાહેબ, મારો કઈ વાક આવ્યો તો? કઈ કામ બાકી રહી ગયું તું? અરે ના, એવું કઈ કામ બામ ક્યાંય બાકી નથી રહ્યું, પણ આ તો મારા હૈયામાં જે વાત છે ને, મારા હોઠ સુધી લાવી છે આજે. પણ આજે થોડીક હિંમત રાખીને હું વાત કરીશ મારે તને. શું વાત? જો તું આટલી બધી સંસ્કારી છોકરી છો, આટલી બધી રૂપાળી છો, અને આ તારા જેવું આ મલકમાં કોઈ છોકરી નથી, આટલી બધી ડાય છોકરી છો તું, તો હું તને એ કહેવા માગું છું કે તું મારી યારે મિત્રતા કરીશ. શેઠ, આ કેવી વાત કરો? કોઈ સાંભળી લે ને તો મારા હાથમાંથી મારી રોજી રોટી વહી જાય. અરે હું હાથ જોડું. આવી બધી વાતો કરીને મારા રોજી ઉપર પાટું ન મારો. અરે હું આ તારી રોજી ઉપર પાટું નથી મારતો, અને તું ઉપાધિ શું કામ કરે છે? આ ઘેરે કોઈ નથી, આજે હું એકલો છું, પણ મારે તને આ કહી દઉં છું, મારે તને કહેવું હતું, તો હું કંઈ નહોતો હકતો. મને બીક લાગતી હતી કે જો લઈને તું મને ના પડે ને તો મારું દિલ તૂટી જાય. ના શેઠ, આ વસ્તુ ન બને. હું અહીંયા તમારા ઘરમાં કામ કરવા આવું. હા, આવી બધી વાતો સપનામાં ન વિચારી શકું. અરે જો મારે તારી યારે કોઈ એવું પગલું નથી ભરવું કે જેથી કરીને તારે મોઢું અંધારવું પડે. આ તો તું મને ગમે છે, તારા પ્રત્યે મારા હૃદયમાં ઘણી બધી લાગણીઓ છે, એટલા માટે મેં આજે તને મારા મનની વાત મેં તને કરી. શેઠ, તમે આ કેવી મૂંઝવણમાં નાખી મને. અરે એમાં મૂંઝવણ છે નહીં. હવે જે હૈયામાં હતું એ હોઠ ઉપર લાવ્યો છું, અને મેં તને વાત કરી. ના શેઠ, આ વાત હું ન માનું. હા, તમારા જેવા પૈસાવાળા માણા હે ને અમારા જેવા ગરીબ માણસોનો હા પ્રેમની લાલચ દઈને ઉપયોગ કરે, પછી કાલ હવારે અમને હે ને રસ્તા ઉપર ઘા કરી નાખી દી. અમારી કોઈ ઇજ્જત આબરૂ ન રહે. અરે જો નિકિતા, આ પાંચે આંગળી હરખી ન હોય. એમાં દુનિયા આવડી મોટી છે, એમાં બધા માણસો હરખા નથી હોતા. ઓમાં 5 લોકો તો હારા હોય કે નહીં? હે, આ બીજા ખરાબ લોકોના હિસાબે અમારી જેવા હારા માણસો હોતે બદનામ થાય છે. ના સાહેબ, હું ભરોસો નથી કરતી. કાલ હવારે તમે કહી દેહો કે હા તો બસ ખાલી મેં મારું મન રાજી કરવા કર્યું હતું, બાકી એક કામવાળીને હું મારા જીવનમાં ન સ્વીકારું. જો નિકિતા, શેઠ, મારી વાત સાંભળ. હું તને ભગવાનની સાક્ષીએ હું તને વચન આપું છું કે હું તારો હાથ મેં અત્યારે પકડ્યો છે ને એ હું જિંદગીભર નહીં મૂકું. આ તારી સાથે મારે ખાલી મિત્રતા નહીં, મારે આગળ વધી અને મારે તારી સાથે લગ્ન કરવા છે. હું વચન આપું છું તને, હું તને ક્યારેય રસ્તા ઉપર નહીં મૂકું. શેઠ, હા તમે જે સપનું દેખાડો હો એ સાચું હે? હા સાચું છે. અને આ વાત તો મારે તને કે દિવસની મારે તને કરવી હતી, તો મારી હિંમત નહોતી હાલતી. આજે હિંમત હાલી છે ને તો મેં કીધું આજે કહી જ દઉં. કાંઈ વાંધો નહીં શેઠ, જો તમે આજીવન મારો હાથ પકડીને રાખવા માંગતા હોય ને તો મારી હા છે. અરે હા, કેમ છો ભાભી? બસ મજામાં. તને કેમ છે? એકદમ સારું હો. કેવું હાલે તારું કામકાજ? એકદમ સારું. તમને ખબર હે મેં બીજા 3 ઘરના નવા કામ બંધાવ્યા અને હે ને મને પગારે સારો દે. તે બંધાવો જ ને. અરે ગામમાં બધેય તારી વાતો થાય છે. હે, શું કહે બધાય? બધા એમ કહે છે કે તારું કામ બહુ સારું છે, છોકરી એટલું ચોખ્ખું કામ કરે ને કે એની વાત જ જવા દ્યો. તો ભાભી, આપણને જે કામના પૈસા મળતા હોય એ કામ તો આપણે નીતિથી કરાય કે ન કરાય? હા, મને જે કામના પૈસા દે ને હું તો મારું ઘર સમજીને હંધુય કામ કરું. મને હે ને મારી શેઠાણી ન કહે ને તો હું અઠવાડિયે 10 દી હે ને બધી દિવાલું હે ને બધેથી ઝાડા બાડા બધું લઈ લો. પણ તું સમજસ એવું બધી કામવાળી તો ન સમજતી હોય ને, તો ખાલી પૈસા લઈ લે ને પ્રમાણમાં કામ તો કઈ કરીને ન દે. અને આજી દિવાળીના ઝાડા ને બાડા બધે પાડે એના તો અલગથી પૈસા લે. ખબર નહીં લેતી હોય છે. હું તો હે ને જે પૈસા મળે ને એમાં જ મારું ઘર સમજીને હંધુય કામ કરું. પણ હવે છે ને તારે એક કામ કરાય, થોડાક છે ને કામના પૈસા વધારી દે. હવે
આટલા ઓછા રૂપિયામાં આટલું સારું સારું કામ કરસ એ ખોટી મહેનત ન કરાય પછી. ના ના, એક તો મને એટલા કામ મળ્યા હે. તમને ખબર હે હું 5-25 રૂપિયા વધારીશ ને તો હે ને પછી બીજી કામવાળી કામ લઈ લે હે. ના ના, ઈ તારો વેમ છે અત્યારે છે ને, આખા ગામમાં વાતું થાય છે તારા જેવું કોઈ કામ કરતું નથી. તું સારું કામ કરસ ને એટલે તને હું તો કહું છું બીજા 2 કામ મળશે, અને જો આમ 2 કામ કરીશ ને તો પૈસા ભેગા થાહે. કાલ સવારે તારું સારી જગ્યાએ ગોઠવાઈ જાય ને તો તારે બધી તૈયારી કરવામાં વાંધો ન આવે લગ્નની, એમ ખરીદી કરવામાં ને બધી રીતે. એની તો મને હવે હાવ ઉપાધિ નથી. હા, ઉપાધિ નથી એટલે ઉપાધિ તો તને ન હોય પણ અમને તો હોય ને. તમે ગરીબ છો તો અમને એમ થાય કે ભાઈ અમારા પાડોશી છો તો ભાઈ સારી જગ્યાએ પૈસી જાતો વધારે સારું. અહીંયા તે કેટલા દુઃખ જોયા છે એ તો અમને જ ખબર છે. ભાભી, હવે હે ને મને મારા હાહરાની ઉપાધિ નથી. તમને ખબર હે મને મારું હાહરિયું બહુ સારું મળવાનું છે, પૈસે ટકે ને બધી રીતે. પણ હું એમ જ કહું છું તને છે ને બહુ સારું હાહરિયું મળી જાય. હું તો કહું છું તું ત્યાં રાજ કર, ભગવાન કરે તને એવું હાહરું મળે. હું તો ઈ જ પ્રાર્થના કરતી હોઉં. ભાભી મળી ગયું મને એવું સારું. મળી ગયું? હા, તમને ખબર એમ હું ઓલા ભૂપત કાકાના ઘરે જાઉં કામ કરવા. ભૂપત શેઠ? હા, એનો દીકરો હે ને એણે મને લગ્ન માટેનું પૂછ્યું. હેચન? હા, હજી સાચું કહું ને આજ જ મને એને પૂછ્યું. એણે એમ કીધું કે તું મને ગમસ, મને તારા સંસ્કાર ગમે છે અને મારે તારી હારે લગ્ન કરવા હે. એટલે તો હું આટલી રાજી થતી જાતી હતી ઘરે. તે તો તારે લાહા લાડવા જેવું થઈ ગયું હે. ઈ તો તને પ્રેમેય કરે અને આવું સારું મળી ગયું. લે વાહ ભાઈ વાહ. હા છે, પણ જરાક ધ્યાન રાખજે, આ લોકોના શોખ બહુ હોય. ના ના ભાભી, મેં હે ને એને પૂછ્યું કે તમે રૂપિયાવાળા માણસો હો, કાલ સવારે અમારા ગરીબ માણસોનો ઉપયોગ કરીને મૂકી દેવો. તો એણે શું કીધું ખબર? કે હું તને વચન આપું હું તારી હારે લગ્ન કરીશ. તો સારું, ગામમાં બધાય હોય એવો નથી ને ઈ? ના, એવું નથી. તમે જોજો, તમે તો આ ગામમાં જ રહ્યો ને, તમને હંધીએ ખબર પડી જાય. જ્યારે મારા લગ્ન એની હારે થાય ને એટલે હું તમને એને જાનમાં આમંત્રણ દઈશ. આવશે મને લગ્નની તૈયારી કરાવવા. તે હું જ કરીશ ને, તારું બધું કરશે કોણ? તારા પાડોશી એક ને એક તો સીએમ અને અમારી લાયકી તું છો. હે સારું સારું હાલ, બહુ સારા સમાચાર દીધા હો તે. સારું હાલ જા. હું આટલી બધી ખુશ થતી આવે? અરે વાત જ એવી છે, તમને કહીશ ને તો તમે ખુશ થઈ જાશો. હું વાત કરે છે? અરે આપણી કુસુંબાની દીકરી નહીં, ઓલી નિકિતા? હા હા હા, એ બધા કામ કરવા જાય છે ને, તે આપણા ભૂપત શેઠની ઘરે ઈ કામ કરે છે. હા, તો એ તો કરે છે, તો એમાં એટલી બધું ખુશ થવાની શું જરૂર? અરે ઈ ભૂપત શેઠનો છોકરો રહ્યો ને, જઈ લો. હા હા, ઈ આને પ્રેમ કરે છે. પ્રેમ કરે? હા, એટલે આની હારે લગ્ન કરવાનો. સારું, આ બિચારી અહીંયા લગ્ન કરીને જાય તો હું તો કહું એટલી સુખી થાય ને, મને બહુ ઉપાધિ થતી. એ બાય આ કોણ આવી અફવાઓ ફેલાવે છે તને? ના ગામમાં જોજે હો તું, આ ખાલી ખોટી અફવાઓ ન ફેલાવતી. તમને એવું લાગે છે કે હું ગમે એની વાત સાંભળીને તમને માની જાઉં ને તમને કહેવાય આવું? અરે એને ખુદે મને કીધું છે નિકિતાએ, હમણાં જ મને ભેગી થઈ આવી રસ્તામાં. હું કહેતી હતી? હું અહીં ઘરે આવી મને ભેગી થઈ રસ્તામાં. મને કહે કે એટલે હું એને એ જ કહેતી હતી તારા કામના ગામમાં બહુ વખાણ થાય છે. હું તો એમને પૂછતી હતી, મેં તને સારું મળે ને તો સારું. તો કે મને તો મળી ગયું, સારું જ મળી ગયું. એટલે બીજું કોણ? તો કે કામ કરું છું ત્યાંનું ભૂપત શેઠનું જ કીધું એને મને. એટલે આ એકતરફી પ્રેમ છે કે? એટલે હવે ભાઈ ઓને કીધું કે એટલે ભાઈ એમ નહીં, નિકિતા એકલી પ્રેમ કરે છે કે સામે ઓલો કરે છે? ઓલો જ પ્રેમ કરે છે. ઈ આની હારે વચને બંધાણો છે. ત્યાં સુધીની તેને મને સાબિતી આપી. પેલા મેં એને એમ જ કીધું જો આ લોકોના શોખ હોય મોટા માણસોનો, આપણે એમાં પડાય નહીં. તો કે ના ઈ મારી હારે વચને બંધાણો છે. નહીં હું નહીં અમુક માણસો એવા હોય, જ્યાં મોટા માણસો હોય ને, જોકે બધા હરખા ન હોય, પણ અમુક માણસો એવા હોય કે જે આવી ભોળિયું છોકરીઓનો ઉપયોગ કરીને મેલી દે. હા, આપણી એક તો નિકિતા હાવ ભોળી બિચારી. હા, લઈને જો એનો ઉપયોગ કરીને આ લોકો મૂકી દે ને તો ઓલી નિકિતા ક્યાંયની નહીં રહે. આની કરતાં એક કામ કરીએ ને, આપણે કુસુંબાને સમજાવીએ કે આ હકપણમાં પડતા નહીં અને આ લોકો ગમે ત્યારે ફરી જાય. હા, અધવશ્ય જો નિકિતાને મેલ છે ને તો બિચારી આપણી આ ભોળી ગાય જેવી નિકિતા દુઃખી થઈ જાય. એક તો નાનપણથી અત્યાર સુધી બિચારીએ નકરા દુઃખ જ જોયા, ક્યારે સુખ જોયું જ નથી. પણ તમે અગાઉથી શું કામ ને આવું વિચારો છો? હે, હવે ઓલો કેતો છે કે ઓલો વચને બંધાણો છે ની પ્રેમ કરતો હોય તઈ જ હિંમત કરીને ઓલાએ કીધી હોય ને આને વાત. અરે ભાઈ સાહેબ, આ બધું એને છે ને આ લફરા કરવા હોય ને એટલે મીઠી મીઠી વાતો હંધાય કરે. પછી જ્યારે આ બધું સામે આવે ને સત્ય હકીકત ત્યારે ખબર પડે. એમ તો મેં ભાઈ એના છોકરાની વાત સાંભળી છે. એ છોકરો એવો જરાય આડો અવડો નથી.
હા એમ આડો અવળો તો નથી, પણ તોય આ મોટા બાપની ઓલાતી હોય ને એના ભરોસા ન હોય. પણ એનું જ તમને કહું છું, એની પાસે એટલો રૂપિયો છે ને તોય છોકરાને રૂપિયાનો અભિમાન નથી. અરે પણ રૂપિયાનું અભિમાન નથી, એમ તો વહીવટ બધો ભૂપત કાકા કરે છે. આના હાથમાં ક્યાં એટલા રૂપિયા આવવા દેશે? કા બાપ પાસે પૈસા હોય તો છોકરાને અભિમાન ન હોય? હે, તમારા બાપ પાસે પૈસા હોય તમને અભિમાન ન હોય? અરે હોય જ તે, પણ એ છોકરા પાસે રૂપિયા તો આવવા જોઈએ ને. હા, હજી જ્યારે ભૂપત કાકા ઉકલી જાય ને ત્યારે ઠેઠેના હાથમાં વહીવટ આવશે. ત્યાં સુધી શું કરવાનું? વાત તો તમારી સાચી છે હો, પણ મને નથી લાગતું કે આ નાવડી પાર ઉતરે, આમાં કાંઠે પોગશે નહીં. એ હવે આપણો વિષય નથી. આપણે છે ને તમે કહો છો ને તો એકવાર કુસુમબાને જાણ કરી આવી કે ભાઈ આ તમારી દીકરીનું તમે ધ્યાન રાખજો. ના ના, જાણ નહીં, અને ચોખ્ખું કહી દઈએ કે ભાઈ આમાં બધું ક્યાંય પડવાની જરૂર નથી. હાલ આપણે કુસુમ બાપા થતા આવ્યા. હા તો હાલો ચોખવટ કરીને વાત કરી દે, બીજું હોય હું. એ કુસુમબા શું કરો છો? લે આવ આવ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે? હા, નિકુકા નથી દેખાતી? હા એ તો ભાઈ કામે જાય છે ને. લે, હજી ઘેર નથી પહોંચી? આ તું તો કહેતી હતી ને તરી જાક રસ્તામાં મળી હતી. હા કી મને રસ્તામાં ભેગી જ થઈ, મેં પૂછ્યું તો કે હું તમને કે ઘરે જ જાઉં છું. પણ ના રે ના, પાછું બીજું કામ એક બંધ થયું છે ને ઓલી કાશીમાનું. અહીંયા ગઈ હશે. ગઈ છે ને ગઈ છે. હા હા. હા તે કુસુમબા, હું તમને એમ કહું કે આપણી નિકો મોટી થઈ ગઈ. હે, હા થઈ ગઈ ભાઈ, પવણાવા લાયક થઈ છે. પૈણા લાયક થઈ ગઈ છે ને યાર. મુહૂર્ત ગોતો છે, સમજી કરું છું, પણ હમણાં એ કે મારે હમણાં લગ્ન નથી કરવા, કામ કરવા દ્યું મને એમ કે છે. હવે તમે છે ને ગોળ ગોળ વાતું ન કરો. ગોળ જી આપણે વાત કરવા આવ્યા છીએ ને બાને સમજાવવા આવ્યા છીએ ને બાને કહી ગયો. હા ભાઈ, હવે હું ગોળ ગોળ વાતની વાર. અરે બા, જો હવે હું છે ને તમને મુદ્દાની વાત કરું. હા તો કયો હાલો. હા, નિકુ જ્યાં કામ કરવા જાય છે ને પેલા ભૂપત કાકાને ઘેર, હા હા હા. એ ભૂપત કાકા તમને તો ખબર છે ને કેટલા રૂપિયાવાળા છે. એ તો ભાઈ રૂપિયાવાળા છે, ત્યાં તો અહીંયા કામ કરે છે. અરે બા, હા, નિકુને એના છોકરા અરે પ્રેમ થઈ ગયો છે. હું વાત કરો? હા. આ હાસી વાત કરે તું? અરે બા, આ નિકુએ જો આને કીધું. હા બા, એને મને બધી વાત કરી. અમને તમારી ચિંતા થાય એટલે તમને કેવા આવ્યા. જેવી ખબર પડી ને એવા સીધા તમારા પાસે આવ્યા છે દોડતા. પણ આ ખોટી વાત કંઈક ઉડાડતા નહીં મારી છોકરી કે. અરે બા, અમે ગામમાં કોઈને ક્યાંય વાત નથી કરી. આ તો આને જેવી ખબર પડી ને એવી સીધા અમે તમારી પાસે આવ્યા. હવે રૂપિયાવાળાના ઘરે કઈ મારી છોકરી એની યાર પ્રેમ કરતી હોય અને એ છોકરો એની યાર પ્રેમ કરે કામવાળી યારે? બીજા કોઈથી ખબર નથી પડી બા, તમારી છોકરીએ ખુદ જ મને કીધું. અરે બા, મારો કહેવાનો મતલબ એ છે કે કદાચ હાલો કે ભાઈ એના છોકરાએ નિકિતાને કીધું કે હું તને પ્રેમ કરું છું, મારે તારે લગ્ન કરવા છે, પણ બા આ બધા રૂપિયાવાળા ઉપર ભરોસો ન કરાય. આ બધા તમને ખબર છે ને કેવા વંઠેલ હોય. હા, અત્યારે તમે આપણે સારું સારું બોલીને આ છોડીને લઈ જાય, પણ પછી ત્યાં આખી જિંદગી એની પાસે વેતરા કરાવશે, આ નોકરાણીની જેમ રાખશે. પણ આ તમને ખબર પડી ને મને તો નિકિતાએ કઈ વાત જ નથી કરી. જો બાને તો કઈ વાત નથી કરી. અરે બા, આને તો વાત કરે સમજો કે એને એને બેનપણીની જેમ રહે, સમજ્યા? હા, ભાભી ભાભી કરે ને એટલે આવડી આય પછી થોડુંક સારું સારું બોલે એટલે એને અરે પેટ છૂટી વાત કરીએ કે આ તમને કઈ ન હોય કે. પણ એ વાત હાસી, પણ હું તો તારી કહું વાત છું. હાસી છે. આપણે પૈસાવાળાની આવું બધું હાલતું જ હોય. છોકરીઓને આમ ભોળવીને વાતું કરીને ફોહલાવે. પણ એટલે તમને જાણ કરવા આવ્યા અગાઉ. હા તો ઓલી બા, વરી તમને હજી લગી નો કહેતો અને ઠેઠ સુધી નો કહેતો શું કરી લેતા આપણે? પણ આ વાત તો મારે નિકિતાને પૂછવી પડે ને. અરે નિકિતાને કે આ વાત પૂછો, હાચી છે ખોટી? નિકિતાને પૂછો ને એને ત્યાંથી પાછી વાળો, એને કહીજો કે હવે આમાં આગળ ન વધતી. આમાં છે ને બા શું થાય ખબર? આ નિકિતાનું જીવન બરબાદ થાય, બીજું કાંઈ નહીં થાય. તારી વાત હાસી છે હો. એને પૂછવું નથી, એને સીધું કહી જ દ્યો કે હું આ ના પાડવા જાઉં છું, બીજું આમાં કાંઈ કરે નહીં, લાંબી ટૂંકી પૂછો. એ હશે ને એટલે પહેલી વાત તો એને એ જ પૂછીશ કે આમ શેઠને ઘરે એના છોકરા હારે તારે શું સંબંધ છે? મારે પૂછવું છે. એ શું કહેશે પછી જાણી લો ને પછી કહી દઉં કે આપણે આ સંબંધ નથી કરવા, નથી તોડવા. બંધ જ કર, એમ જ કહી દે, કહી દેજો સીધી, ચોકે ચોખ્ખી જ ના પાડી દેજો એને. ભઈલા તારી વાત હાસી છે હો. આપણે રહ્યા નાના માણસ, એ રહ્યા મોટા માણસ. આ મોટા ઘરે આપણે કાંઈ આપણું એના ખાહાડામાં આપણો પગ આવે કાંઈ? અરે બા, હું તો તમને એમ કહું કે એક તો આપણી નિકુ જે છે ને હાવ એટલે હાવ ભોળી છે.
હા કોક બે મીઠા મીઠા શબ્દો બોલશે ને તે ભોળવાઈ જાય. એટલે નિકિતાને ચોખ્ખું જ કહી દેજો તમે કે આ બધા સપના જોવાનું બંધ કરે, કારણ કે આપણે તો આપણા વડોવડ હોય ને ત્યાં લગ્ન કરાય. બા ના હાસી વાત છે તારી. સારું થયું મને તમે જાણ કરી, અગર મને તો કાંઈ ખબર નહોતી બાઈ. આ છે ને છોકરીની જાત છે, સમજી વિચારીને વાત કરજો, પાછું એની ખોટું ન લાગે એમ વાત ન કરતા. ના ના બેટા, બરાબર એવું હોય ને તો હું એને કહી દઉં. ના ના હું એને યાર વાત કરી. હા હવે રમેશ આવીને કરજો, આ છોકરી પાછું ખોટું પગલું ભરી લે, વાંધો ઈ જ, બીજો કાંઈ નથી. કાંઈ ન કહેવાય. સારું થયું તમે મને જાણ કર્યો. કાંઈ નહીં, હારો હાલો પા અમે હવે છે ને જાવી છીએ હો. તમે તમારી રીતે શાંતિથી વાત કરજો. ચા પાણી નથી પીવાનું? ના ના ભાઈ, ચા પાણી નથી પીવા. પછી આવશું. સારું લે. ના પાડી આવશું હું માં. સારો વાતો નહીં. આ સોળીએ ખરીશ હજી સુધી મને વાત નથી કરી. કસરની સોળી છે. આહાહા. શું કરતો હતો એટલે? કાંઈ નહીં બાપુ. હા ઓલા માવજીભાઈ ખેતરે છે ને થોડુંક કામ છે ને તો જવું છે. એના ખેતરે શું કામ છે? એને દાળિયા નથી મળતા એને. જો એને મારી માથે નાખ્યું કે તમારા ખેતરમાં તો કે દાળિયા કે ઢગલા બધા હોય કે એકાદો કે મને જે નહીં ભાઈ એને કે દાળિયાને છે ને લીલોતરી શાક ખવડાવો ને તો રોજ આવે, પછી તમારે દાળિયાને રોજ અડદની દાળ જ ખવડાવી ક્યાંથી આવે? કપાની ઊભી ઊભી છે ને ઉકલી કાઢવી છે એને. કે હાથવી મને કાઢી દે ને કે મારું ખેતર ખાલી થાય છે. હાઠિયું અડદની દાળ ખાઈને હાઠિયું ન ખાય એને કે ઘીહોડાનું શાક બનાવો, જો દાળી આવે. કાંઈ નહીં બાબુ, એને બિચારે મને પહેલી વખત કામ સમજ્યું, કોઈ દી નથી કીધું. તો ઓલા આપણી ખેતરમાં ઓલા ચંપાબેન છે ને એ મા દીકરી બેન એક દી મોકલી ને આમ એને ખેતર ક્યાં લાંબુ છે, 5 વીઘાની વાડી છે એને. એ 2 દી થાય એ કાઢી દે છે. ખાને વણ આપણે કપા કાઢીને શું વાવવું છે એમ કે ને ચોમાસામાં? તમે જો એ બાબુ વાવી આપણે. મને તો હું ખેતીમાં બહુ ખબર પડે, હું તો હજી ખેતીવાડીમાં છેડ્યો એને હજી થોડોક ટાઈમ થયો, બાકી વધારે અનુભવ તો તમને હોય ને. પણ અમે તો ભાઈ કાલ મરી જાવ, તમારા બધા અનુભવ કરાય, તમારે જ્યાં હોય ત્યાં રખડ્યા ન કરાય. બધા છે ને જાતીય અનુભવ પેદા કરાય કે આમ કરવાથી આમ થાય છે, આમ કરવાથી આમ થાય છે. અરે હા બાપુ, આ હું એટલા હાટું તો તમારી યારે આ રોજ ઉઠક બેઠક કરું છું. આ તમારી પાસે હું આ મને શોખ થાય. આ તમે મને કંઈક સલાહ આપો ને તો મને કંઈક મગજમાં ઉતરે ને કે મારા બાપુ આ રીતનું કામ કરતા હતા એટલે મારે આ રીતે કરવું એમ, સમજ્યા? તમે મને કહો ને એટલે મને ખબર પડે કે સોમામાં શું હોય એટલે આપણે ફાયદો શેમાં થાય. ચોમામાં બધું હોય પણ ફાયદો શેમાં થાય એમ કે કપા કાઢીને છે ને સિંગ વાવવાની છે. આ તો એમાં હું સિંગ વાવી દઈ બાપુ. હા તો વાંધો નહીં. પણ બાપુ એક વાત કહું તમને, આપણા ઘરે ઓલી છોકરી કામ કરવા આવે ને આ ઓલી નિકિતા, એ મને બહુ ગમે છે. અને જો તમને કાંઈ વાંધો ન હોય ને તો મારી એની હારે લગ્ન કરવા છે. શું કીધું? લગ્ન કરવા છે, ફેરા ફરવા છે એની હારે, સંસાર માંડવો છે મારે. એ છોકરી મને બહુ ગમે. તમે જોતા નથી કેવી ડાય છોકરી છે, ઊંચી નજરે નથી હોતી કોઈ દી. નકર જુવાન આજની ઘરમાં હોય તો છોકરી ચારે બાજુ ડોળા ન ફેરવતી હોય. હું ઘરમાં આવું ને એટલે બિચારી ચૂપચાપ એનું કામ કર્યા કરે. એટલે એ છોકરી છે ને બાપુ મને બહુ ગમે છે. જો તમે કહેતા હોય ને. મને ગમે છે. હું વાત કરો છો બાપુ તમે? હા, એ છોકરી જ્યારથી અહીંયા કામે આવી છે ને ત્યારથી મને એમ થાય છે કે જો આ મારા ઘરની વહુ બનીને આવે ને તો મારું ઘર છે ને સ્વર્ગ જેવું બની જાય. હે બાપુ, મેં આ છોકરી પસંદ કરી એમાં કાંઈ ભૂલ નથી ને મારી? એટલે ભાઈ ભૂલ શું છે, ભલે ને આપણા ઘરે કામ કરે છે પણ માણસ તો છે ને કેટલી ડાય ને સંસ્કારી છોકરી આવી તો છે ને આપણા મોભા પ્રમાણે ગોતવા જઈએ ને તોય ન મળે. ન મળે. અને આપણા લેવલનું ત્યાં ગોતવા જવું ને બાપુ તો પછી એને પૈસાનો ભાવ રહેશે. આ બિચારા ગરીબ ઘર છે અને આપણે એને જેમ હાંસવું છું ને એમ એ રાજી રહે. કાંઈ વાંધો નહીં, પણ પેલા એના ઘરનાની મંજૂરી છે એની માનિક નહીં એ પણ આપણે જોવું તો પડે ને. હા બાપુ, એ તમારી વાતે હશે એમ કાંઈ વાંધો નહીં. હવે જે બાઇકમાં લખ્યું છે ને એ થાય તો કાંઈક મહેનત કરશું આપણે. હા, અને તું છે ને આ કપા કાઢી નાખ્યો છે અને દાંતી મરાવી દે, એને તપ્પા દેવું પડે. ચોમાસામાં વાવવું હોય ને તો કપા કાઢીને 2 મહિના છે ને જમીનને તપાવવાની હોય. એ મારે એ જમીન ખેડવી જ છે પણ ઓલા ભાઈનું છે ને મનસુખભાઈનું ટ્રેક્ટર નવરું નથી. તું કાળો બાંધ્યા જા મનસુખભાઈને આપણે કંઈ એક ઉપર સાપો નથી માર્યો, કારણ કે આપણે રોકડા પૈસા આપવાના. રોકડા પૈસા આપવાના છે પણ બાપુ એ ખેતર છે ને હરખું ખેડતા નથી. મને વાંધો બીજો કાંઈ નથી.
સમજ્યા? અને આ જે આ મનસુખભાઈ છે ને એ ખેતર સારી રીતે ખેડી રહ્યા. કદાચ આપણે માથે ન ઉભા રહીને એ ઘરની જેમ કામ કરે છે. સમજ્યા તમે? સારું બીજું શું? તો હું એટલે હું એની વાટે છું. એનું ટ્રેક્ટર નવરું થાય ને એટલે ખેતર ખેડી નાખી હું. એ કાંઈ ઉપાધિ ન કરતા. અને આ મેં તમને કીધું ને એ થોડુંક મગજમાં રાખજો. હો, હાલો હું જાઉં છું હવે. હાય હજી સુધી ન આવી. આ સોડી ખરી છે. કેમ અહીંયા બેઠા? તારી વાટ જોઈને. લો, મારી હું વાટ જોવાની હોય? ખબર જ છે કે રોજ હાઈન થાય ને એટલે દીકરી ઘરે આવી જ જાય. આમ રાહ જોવત કે હું વહેલી નહીં આવી જાઉં. તે મને ખબર છે તું વહેલી આવી જાય, પણ આજ તને મોડું થયું ને એટલે હું અહીં બેઠી છું. એ તો હે ને રસ્તામાં મને ધારા ભાભી મળી ગયા હતા, તો ધારા ભાભી હારે વાતચીત કરવામાં રહી અને આજ મારે થોડુંક ત્યાં કામે વધારે હતું. કામ વધારે હતું ને? આ ધારા ભાભી છે ને એ મને મળીને ગઈ હમણાં. જીતે આવ્યો તો ભેગો. ધારા ભાભી ને જીતભાઈ બે આવ્યા હતા? હા, કેમ કે પ્રસંગ એના ઘરે આમંત્રણ દેવા આવ્યા હતા? એ આપણે ઘરે હોરી હરગે નહીં ને એટલે એ ચેતવવા આવ્યા હતા. બાપ, હું કયો આપણા ઘરે શેની હોળી હરગવાની? હવે તને કહું, તે ઓલી ધારાને કીધું કે મને આપણે ઓલા શેઠના છોકરા હારે પ્રેમ છે, તો તને શરમ ન આવી? પેલા માને કહેવાય કે ગામાખાને કહેવાય? જુઓ બાપ, સાચું કહું ને તો એ ઝીણકા શેઠ હારે મારે આજ જ વાત થઈ. એણે મને કીધું કે એ મને પ્રેમ કરે છે ને એને મારી હારે લગ્ન કરવા છે. અને હું એટલી રાજી થઈ ગઈ ને બા કે આ રાજીપો મારી અંદર રહ્યો જ નહીં. રસ્તામાં ધારા ભાભી મળ્યા ને લગ્નની વાત નીકળી તો મારા મોઢામાંથી નીકળી ગયું. પણ સાચું કહું તમારા હંબા, હું હે ને ઘરે આવીને તમને બધી વાત કરવાની હતી. હું ઘર આવીને વાત કરવાની હતી? આ મારું હૈયું બળી ગયું આખું. અને તને ખબર છે એ શેઠનો છોકરો છે, એ લોકોના ઘરે કેટલા પૈસા છે તને ખબર છે? બંગલા ખરીદેલા છે એને. અને આપણા જેવી આ ભૂખમારાના પેટનું એ તને એના દીકરાની વહુ બનાવશે? તને શરમ જેવું છે કે નહીં? બાપ, આ બધી વાતનો વિચાર મને આવ્યો હતો કે હાવડા મોટા ઘરનો એકનો એક દીકરો મને પ્રેમ કરે છે ને મારી હારે લગ્ન કરવાનું કહે છે. આ ખરેખર મને પ્રેમ કરે છે કે એની મજા માટે? કાલ સવારે કદાચ ઈ મને હદ વચ્ચે મૂકી દે તો? આ બધી વાતનો વિચાર કર્યો ને બધી વાત મેં ઝીણકા શેઠની કરી. પણ બાપ, એણે મને ભરોસો અપાવ્યો કે ગમે એ થઈ જાય એ મારો હાથ નહીં મૂકે અને મારી હારે લગ્ન નહીં કરશે. એણે મને વચન આપ્યું બા. અસાની માની રે વસનવાળીની દીકરી થઈ ગઈ છે તે. હવે આ છે ને શેઠિયાના છોકરા આવા જોય, કંઈક ને ફોલાય પટાઈ અને થોડાક દે ફેરવે હરવે અને પછી લત મારીને કાઢી મૂકે. તને છે કાંઈ ખબર? બાપ, પણ જઈ આવવા નથી. એ હે ને બહુ સારા હે, તમને ખબર હે? એ મારા બહુ વખાણ કરતા હતા. એટલે તારા વખાણ કર્યા અને તું એ પીગળી ના રેડો થઈ ગઈ? અરે તને કાંઈક લાજ શરમ જેવું હોવું જોઈએ. આમ છે ને પેલા મને વાત કરે છે બા આમ છે ને આમ વાત કરે છે આ ઓલો શેઠિયાનો છોકરો. હું શું કરું? પણ બા, કહું તો હું કે મારે આજ વાત કરીને હું આજ આવીને તમને કહેવાની હતી. જો મને આ નથી પોખાતું, સમજી ગઈ? મારે આ પ્રેમલી જોઈએ નહીં અને આવી વાતો તું ફરીવાર કરતી નહીં હો. આ એ ક્યાં અને આપણે ક્યાં? આપણે તો ધરતી નીચે હમાઈ જઈએ ને એવા, અને તો આકાશમાં ઉડે એવા છે. બા, હું ખાલી એમ કહું કે જય મને પ્રેમ કરીને એને મારી હારે લગ્ન કરવા, તો હવે તમને શું વાંધો હોય? તમે ત્યાં જઈને માંગુ નાખો, કઈ આપણી ઘરે આવીને માંગુ નાખે? હું ત્યાં જઈને માંગુ નાખું અને ઓલા શેઠિયાને ખબર પડે ને તો અહીંયાથી મને લત મારીને કાઢી મૂકે કે તમારા મોઢામાં આ શબ્દ ક્યાંથી આવ્યો કે મારા દીકરા વેરે તમારી દીકરી દેવી છે? હું જાઉં અહીંયા હળસેલા ખાવા. હાલી નીકળી સોતે. જો બા, તમે માનો કે ન માનો, મને એમ હતું કે હું ઘરે આવીને તમને સમાચાર દઈશ ને તો તમે રાજી થાઓ કે હાઈસ મારી દીકરીને સારું ઠેકાણું જોડું. પણ તમે રાજી થવાના બદલે જો આવો કકડાટ કરતા હોય ને તો કહી દઉં, હું લગ્ન તો હે ને જય હારે જ કરીશ.
બોલ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા તમારી નિકેતા તો હમણાં ઘરે ગઈ. એ મને ખબર છે, ઘરે આવી ગઈ છે, પણ હું તમને મળવા આવી છું. મને મળવા? હા, હા તે બોલો ને, શું કામ હતું? અમારે તમને કેવું હતું કે અમારી નિકિતાને એવું બધું શું કરી નાખ્યું તો એ તમારી આગળ લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. હા તો એમાં શું થઈ ગયું? તમારી છોકરી મને ગમે છે અને એની હા છે, એટલે મેં એને લગ્નનું પૂછ્યું. એવી રીતે આ પાડી દેવાય? અરે મારી છોકરી કહે છે કે શેઠ તો લગ્ન કરવા તૈયાર છે, પણ ભાઈ જરા ઘસાર તો કરો. તમે ક્યાં ને અમે ક્યાં? અરે જો બા, આ પ્રેમમાં છે ને અમીર ગરીબ કોઈ નથી જોતું. મન મળી જાય ને એટલે હંધું શક્ય થાય. પણ હું તો સદીઓથી સાંભળતી આવી છું કે પૈસાદારનો ને ગરીબનો કોઈ દી મેળ થતો જ નથી. આ તમારા જે આ પૈસાદાર જુવાની આવશે ને આવી રીતે છોડીને ભોળવી અને બસ એમ એની આ રંગરેલિયા મનાવી અને એને છોડી દે. જો બા, તમે જે વિચારો છો એ બહુ સારી વાત છે, હું માનું છું. અમીર બાપના છોકરાઓ છે ને કે ગરીબ ઘરની છોકરીઓને ફસાવી અને રસ્તે રઝળતી મૂકી દે. એ વાત તમારી સાચી છે. આ દુનિયામાં બધા છોકરા તો હરખા ન હોય ને. આ પાંચે આંગળી હરખી હોય આપણી? હાથ ન હોય, પણ એમાં એટલે તમે તો ખરા ને. તમારો ક્યાં વિશ્વાસ કરી લ્યો મારે? પણ તમે એમ કેમ માની લીધું કે હું એમાંથી છું? તમે આ પાડશો. કાલ સવારે તમારા બાપા એમ કહે છે કે ના અમારે આ કામવાળી છોકરી નથી જોઈતી, તે મારી દીકરીની શું દશા થાય એનો વિચાર કર્યો તમે? અરે જો બા, અમે મારા બાપુને વાત કરીને અમારા બાપુ રાજી છે લગ્ન કરવા વાટું. એણે હોતે કીધું કે છોકરી બહુ ડાય છે અને સંસ્કારી છે, મને ગમે છે. જો ભાઈ, આવી રીતે હું વિશ્વાસ ન કરું. હા, ને આવી રીતે હું છે ને મારી દીકરીને છૂટ આપવાની નથી અને તમારા ઘરે કહેતા હોય તો હું કામ કરવાનું બંધ કરાવી દઈશ. પણ આવી રીતે છે ને મારે ન હાલે. હો, એ રીતે પ્રેમલીમાં લગ્ન કરવાના મને નથી પૂછતું કે હું આવી રીતે લગ્ન કરાવી દઉં. એટલે તમને મારી ઉપર ભરોસો નથી એમ ને? ભરોસો નથી એટલા માટે ને કે હું રૂપિયાવાળો છું. હા, તમે કહેતા હોય ને તો હું તમને ત્રામાના કાગળમાં હું તમને લખીને આપી દઉં કે હું તમારી દીકરીને દુઃખી નહીં થવા દઉં. પછી એવું તો હંધાઈ કહેતા હોય, પણ પછી છે ને ટાણું આવે ને તે ઠેબું મારીને ઘરની બહાર કાઢી મૂકે. જો બા, મારી વાત સાંભળો. મને તમારી દીકરી બહુ જ ગમે છે અને હું એને દિલથી પ્રેમ કરું છું. એટલે હું તમને વિનંતી કરું છું કે આ તમે લગ્ન હાટું માની જાવ ને તો બહુ સારી વાત છે. હું તમને છે ને આનો વસાર કરીને જવાબ આપીશ, પણ ત્યાં લગન કહી દઉં છું આગું પગલું કાંઈ ભરતા નહીં. સમજાઈ ગયું? અરે હું બીજા છોકરા જેવો નથી, તમ તાર એ ઉપાધિ ન કરતા હો. સારું, ઈયો જય શ્રી. હા જય શ્રી કૃષ્ણ. નિકુ, કામ અમને જોઈને અવળું ફરી ગઈ. કઈ નહીં, નિભાવી લીધો તમે તમારો પાડોશી ધર્મ. અરે હે? શું થયું? આ કંઈ કહીશ અમને? હજી મારે તમને કહેવાની જરૂર છે? અરે મારા ઘરમાં હોળી હળગાવી લીધી એ ઓછું છે? નિકિતા બેટા, હા જો, એક તો તું ભોળી છે અને આ કોઈના પ્રેમમાં ભોળવાય ન જાય ને એટલા માટે અમે તારા બાને બધી વાત કરી. બાકી અમારો ઈરાદો એવો કાંઈ નહોતો. એમ? એવો ઈરાદો નહોતો તો મોઢે મીઠા અને પાછળ જઈને તે મને વાત કરી તો મારે તો બાને જઈને વાત કરવી કે ન કરવી? જો બીજા કોઈની વાત હોત ને તો હું વાત ન કરત. આ વાત ઉપસ્થિતના છોકરાની હતી એટલે મારે બાને કેવું પડ્યું. હા તો મારી માને કહેવા માટે હું હતી ને. તમને શું લાગ્યું કે તમે મારા પાડોશી હો ને હું તમને વાત કરી શકતી હોય તો હું મારી માને ન કરું? અરે મને ઈ જ તો થયું કે તું તારી માને વાત નહીં કરી હવ એટલે તે મને કરી, એટલે મેં જઈને વળી બાને કીધું. બાને કીધું? મારા ઘરમાં હોળી હળગાવી નહીં ગઈ. આજ મારી માં મારા પ્રેમની વિરુદ્ધ થઈને ઊભી છે. અરે બેટા, અમે તારું ભલું ઈચ્છીએ છીએ. અમે નથી ઈચ્છતા કે તું દુઃખી થા. હા જો, મોટા ઘરના સપના જોવા ને એ કોઈ ગુનો નથી, પણ આપણે આપણી હેસિયત જોવી જોઈએ. આ મોટા ઘરે જઈને આખી જિંદગી નોકરાણી બનીને રહેવું ને એના કરતાં નાના ઘરમાં જઈને રાજ કરીને રાણી બનીને રહેવું સારું. તમે મારું ભવિષ્ય નક્કી કરી શકો? તમને કેમ ખબર કે હું મોટા ઘરમાં જઈને નોકરાણી જ બનીશ? બેટા, જે ઘરમાં તું નોકરી કરે છે, કામવાળી તરીકે કામ કરે છે, હવે એ લોકો આખી જિંદગી તને એ જ નજરે જોશે.
નહીં સમજાય એને, તમારી કોઈ વાત નહીં સમજાય. અત્યારે ઈ પ્રેમમાં પડીશ. એને અત્યારે નકરા સપના જ જોયા હોય ને, એ સપના જ દેખાય, બીજું કાંઈ નહીં દેખાય. તો એમાં ખોટું શું છે? અને નાના શેઠે જો એ મારી હેસિયત જોતા હોય અને મને નોકરાણીની નજરથી જ જોતા હોય તો એ માણસ મને પ્રેમ હું કામે કરે? મારી હારે લગ્ન કરવાનું વચન હું કામે આપે? એવા વચન તો બધાય આપે, અને વચન તોડતા વારે શું લાગે? કાંઈ વાંધો નહીં. આ જેવી રીતે મારા કાનમાં ઝેર ભરો છો ને એમ જ ઝેર તમે મારી માના કાનમાં ભર્યું છે. ઝેર નથી ભર્યું, અમે ખાલી જાણ કરી છે. નિકિતા, આ બધું અત્યારે તને સારું લાગશે, કારણ કે અત્યારે તારી સાથે એને લગ્ન કરવા છે ને એટલે મીઠી મીઠી વાતો કરીને તને ભોળવી રહ્યો છે. હા, અને હું નાની છોકરી રહી કે ભોળવાઈ ગઈ? બેટા તું હજી બસ, તમારે મારું જેટલું સારું વિચારવું હતું ને એટલું તમે વિચારી લીધું. હવે મહેરબાની કરીને આનાથી સારું ન વિચારતા, કેમ કે મારે મારું આગળનું ભવિષ્ય આનાથી સારું નથી જોયું. ભલે ચાલ. નિકિતા, આ તે હમણાં મારા ઘરે કામ કરવાનું બંધ કરી દીધું અને મને મળવાનું તે બંધ કરી દીધું. આ તને શું થયું છે? જય, જુઓ, મને નથી ખબર કે આપણા વિશે લોકો શું વિચારશે અને તમારા મનમાં શું છે, પણ મારી માં આપણા લગ્ન માટે રાજી નથી. પણ કેમ? એને વાંધો શું છે? એને વાંધો એ છે કે એને ભરોસો નથી આવતો કે તમે મારી હારે લગ્ન કરશો કે નહીં કરો, કેમ કે તમે આવડા મોટું તમારું ખાનદાન અને ગામનું મોટામાં મોટું ઘર, આટલા રૂપિયા હોવા છતાંય તમે મારા જેવી એક સામાન્ય છોકરીને પ્રેમ હું કામે કરો? જો આ હું રૂપિયાવાળો છું તો એમાં મારો તો કઈ વાંક નથી, અને આમે મારે કોઈ અમીર કે ગરીબ હારે મારે કઈ લેવા દેવા નથી. આ તો તું સંસ્કારી છોકરી છો ને, અને તું મને ગમે છે પહેલેથી, એટલા માટે હું તને લગ્નનો તને પ્રસ્તાવ મૂક્યો છે. પણ આ બધી વાત મારી મા તો ન માની હગે ને, અને મારી મા તો શું દુનિયામાં કોઈ ન માની હગે કે આટલા મોટા ઘરનો દીકરો મારા જેવી એક નોકરાણીને પ્રેમ કરતો હોય અને એની હારે લગ્ન કરવા માંગતો હોય. કોઈ પણને વિચાર આવે છે કે કાલ સવારે તમે બોલીને ફરી ગયા તો મારી જિંદગીનું શું? અરે મેં તને ભગવાનની સાક્ષી મેં તને વચન તો મેં તને આપ્યું છે, અને હું વચનને હું ભૂલી જાઉં હું એ માણસ નથી. અને તારે બાને કહેવાય ને કે છોકરો બહુ સારો છે, અને આમે તું રાત દિવસ તું મને જોવે જ છે ને મારા ઘરે. મારે કોઈ દિવસ અવળી લાઈન છે, મારે કોઈ ભાઈબંધ મિત્રો નથી. આ બધી વાતની મને ખબર છે, મારી માને તો નથી ખબર ને. અને મારી માને બીજા તમારાથી કોઈ વાંધો નથી, બસ એને બીક છે કે કાલ સવારે તમે મારો હાથ મૂકી દેશો તો એની દીકરીનું શું થાય. અને હવે એની એ શંકાનું સમાધાન મારી પાસે નથી જઈ. એને બસ એમ જ છે કે તમે ખાલી મને પ્રેમની લાલચ આપો છો, પણ મારી હારે લગ્ન કોઈ દી નહીં કરું. જો નિકિતા, આ તારો ને મારો પ્રેમ જો સાચો હોય છે ને, હે તો ભરોસો રાખજે, આ ઉપરવાળો છે ને ઉપરવાળો એ આપણને અલગ નહીં થવા દે, આપણું મિલન કરાવીને જ રહેશે. રહી વાત તારા બાની, તો એને તો થોડુંક મનાવી શકે કે નહીં? જે મારાથી થતી બધી કોશિશ મેં કરી, પણ હવે મને નથી લાગતું કે હિમાને, એટલે મહેરબાની કરીને આપણે હવે નહીં મળીએ. અને રહી વાત ઘરના કામની, તો હું હવે તમારા ઘરે કામે નહીં આવું. આ એક તો મને તારા વગર ગમતું નથી, તારું જ્યાં મોઢું નથી જોતો ને તો સારું મને ક્યાંય હક નથી થતું, અને એમાં તું મારા ઘરે કામે કરવા આવવાની ના પડી દેશ, મળવાની ના પડી દેશ. આ એક દી છે ને મારે એક વર્ષ જેવા જાય. છે હવે હું જાજી વાર અહીંયા નહીં ઊભી રહું, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. બેસો, બેસો. બેસો તમે. હા બેસો. તમારે કેમ અહીંયા આવવાનું થયું? હવે આવવામાં તો વાત એમ છે ને કે તમને ખબર છે કે આ વાત કેટલાય દિવસથી ચાલે છે. જો તમે માનો ને તો હું મારા દીકરાનું માગું લઈને આવ્યો છું તમારી દીકરી માટે. આવું કેમ બને? અમે તો રહ્યા ગરીબ માણસ,
તમારી તોલે અમે આવી ન શકીએ. ગરીબ ઘરની છોકરી તમારે ઘરે કેવી રીતે આવી શકે? જો અમીર ગરીબ પણ માણસ તો છો ને, અને ક્યારેય મનમાં એવું નહીં વિચારવાનું કે અમે નીચા અને પેલા ઊંચા. માણસ બધા હરખા જ છે. એ તો આપણે જેવું કર્મ કર્યું હોય એવું ભોગવતા હોય, પણ ક્યારેય કોઈના માટે એમ નહીં કહેવાનું કે અમે ગરીબ છીએ. પણ ભાઈ એવું ને કે ઘણા એવા બનાવ બની ગયા છે કે નાના ઘરથી જે છોકરી જાય છે મોટા ઘરમાં, તો એની બિચારાની કોળીની કિંમત થઈ જાય છે અને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. આવા બને કિસ્સા એટલે મારું મન તો બીએ છે ભાઈ. તમારી વાત સાચી છે, પણ તમે સમજો કે રોડ ઉપર રોજ એક્સિડન્ટ થાય છે, છતાં લોકો અવર જવર બંધ કરે છે. કઠણાઈ હોય એનું એક્સિડન્ટ થાય. એમાં પ્રેમમાં પણ એવું જ છે કે અમીરી ગરીબી, કે ભાઈ અમુક છોકરા એવું કરતા હોય તો એમાં નામ પછી બધાનું આવી જાય છે. હું સમજુ છું કે હંધાય છોકરા એવા નથી હોતા, પણ નથી કહેતા કે દૂધનું દાઝેલું એ સાસ ફૂકીને પીએ. આ જમાનાની બધી વાતો સાંભળું છું ને પછી મને એમ થાય છે કે આ પ્રેમલીમાં પડીને આ જે લગ્ન કરે છે ને એનો અંત સારો નથી થતો. વાત સાચી છે. તમારી દીકરી ઘણા સમયથી અમારા ઘરે કામ કરે છે, તો અમારા છોકરા વિશે કે અમારા ઘર વિશે ક્યારેય કાંઈ ફરિયાદ કરી કે એ લોકો આવા છે તેવા છે? એ અમારા વખાણ કરતી હશે. મને ખબર છે એ જ્યારે પણ વાત કરીને ત્યારે મને કીધું કે છોકરો બહુ સારો છે, ડાયો છે, એવો નથી. પણ નથી કહેતા કે ભવિષ્યનો વિચાર આવી જાય છે કે ક્યારે એ છોકરાના લક્ષણ બદલાઈ જાય ત્યારે બેટા તું દુઃખીની દારિયા થઈ જઈશ. એના કરતાં અમારા જેવું હોય ને અને અમારા જેવામાં કર્યું હોય ને તો એને બે શબ્દ કેવા થાય અમારાથી. જુઓ, ભવિષ્યનું આપણે વિચારતા હોય ને તો તમે સમજી લો કે આપણે ખોટા વિચારો કરીએ તો પછી ભવિષ્ય આપણું એવું જ થઈ જાય, ઉજ્જવળ ન બને. પણ એમાં એવું છે ને કે છોકરા છોકરી કાંઈક કદાચ મારી દીકરીથી કાંઈક એવું બોલાઈ ગયું હોય, એ તમારા દીકરાથી કાંઈક બોલાઈ ગયું હોય, તો એ છે ને ગરીબ ઘરમાં બધું હાલે કે એકબીજાને ઠપકો આપણે દઈ દઈએ. પણ પૈસાદારને અમે ધારો કે તમને જ અમે ન કહી શકીએ કે આવું થયું, તમારા દીકરાએ આવું કર્યું અને આ જો આવી રીતે હાલે છે, મારી દીકરીને દુઃખ દેશે, એટલે એમ વસાર થાય છે અમને. પણ અમારી માણસાઈ અને અમારો સ્વભાવ જોતા એવું લાગે છે કે કાંઈ પણ હાલો લગ્ન થયા, બંને માણસ વચ્ચે ક્યારેક રગજગ થાય તો તમે ફરિયાદ કરો અને અમે ન સાંભળીએ એવું લાગે છે તમને? ના, એવું તો લાગતું નથી. મેં જઈને જોયો, બહુ ડાયો છોકરો મને લાગ્યો. એનામાં બસારાને આમ એવું આમ ગરીબ ગાય જેવું લાગ્યો. એવા કોઈ લક્ષણ મને નથી દેખાણા. હું આવી તો મને આવકાર દીધો, તમે કેમ આવ્યા છો કેમ નહીં બધું હંધુય પૂછ્યું. મને જરા એમ તો થયું કે છોકરો તો બહુ ડાયો છે, પણ હા શું કહું, મને આ જ બીક લાગે છે કે તમે પૈસાદાર રહ્યા, અમે ગરીબ માણસ રહ્યા, એ જ વસાર મને નડે છે ભાઈ. તો સાંભળો મારી છેલ્લી વાત. જો લક્ષ્મી ઘરે સાંડલો કરવા આવ્યો હોય અને તમારા રુદિયા જો રામ વસતો હોય તો હા પાડો, નકર ના પાડો. અમારી જબરજસ્તી તો છે નહીં. મારે તો દીકરીને વરાવી છે. તમારા ઘરે કે બીજાના ઘરે, કોકના ઘરે તો વરાવી જ પડશે ને. અને એ હાસું છે, આ કર્મમાં લખ્યા હોય ને એ જ બનવાનું છે. હું કોઈ બીજા હારા છોકરા હારે કે અમારા જેવા ગરીબ માણસ હારે પરણાવીશ તો એના નસીબમાં જો દુઃખ લખ્યું છે તો દુઃખી જ થશે, સુખ લખ્યું તો સુખી થશે. પણ હવે જવે તમે અહીં પધાર્યા છો અને આટલે સુધી આવ્યા છો, તમારો પાડ માનું છું. તમારી હા કે ના? હા, મારી હા છે. સારું, ભલે. જય શ્રી કૃષ્ણ. પણ એક વાત કહી દઉં છું, ગરીબનો ને અમીરનો આપણામાં ફરક છે. એ ફરક કોઈ દી રાખતા નહીં. મારા મનમાં તો એવું છે જ નહીં, તમારા મનમાં એવું છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચા પાણી કઈ? ના. આવજો. જય જય ક્યાં ગયો હશે? જય હા, જય ક્યાં હતા? પણ તું આટલી બધી ખુશ થઈને શું છે આ બધું? અને કેટલા ટાઈમ પછી તે મારા ઘરે પગ મૂક્યો? હે? હા જય, તમને ખબર છે આજે હું બહુ ખુશ છું. પણ કેમ? કઈ વાતથી? જય આજે છે ને
બાઈએ આપણા લગ્નની હા પાડી. નો એ મને વિશ્વાસ. બાઈએ આપણા લગ્નની હા પાડી અને એ શું કામ? તમારા બાપુ આવ્યા છે મારા ઘરે. મારા બાપુ હા, તારા ઘરે? લા, મને તો ખબર જ નથી કે મારા બાપુ તારા ઘરે આવ્યા છે. મારા બાપુ જો કેવા છે, મને ખબર હોય કે તારે ઘરે વી આવ્યા, મને કીધું નહીં. હે? અને આમ જો આજે હું પણ બહુ ખુશ છું, કેમ કે આ સમાચાર સાંભળવા માટે તો હું ક્યારનોય વાટ જોતો હતો. જય હાચે મને વિશ્વાસ નથી આવતો કે તમારા બાપુ મારા ઘરે માંગુ લઈને આવ્યા અને બાપુ માંગુ લઈને આવ્યા ને તો બાને ભરોસો આવ્યો કે તમે મારી એરે રમત નથી કરતા અને બાએ લગ્નની હા પાડી. ભાઈ હા પડી? હાશ, હે ભગવાન. નિકિતા, મેં તને કીધું હતું ને કે જો મારો ને તારો પ્રેમ સાચો હશે ને તો આપણને ભગવાન એક કરશે જ. અને આજે એક ખુશીનો દિવસ ભગવાને આજે મને આપી દીધો. હા, પણ જો એક શરત. હા, લગ્ન પછી હું આ ઘરમાં કામકાજ નહીં કરું. અરે કેવી વાત કરે છે તું? અત્યાર સુધી મારા ઘરના કામ કરતી હતી અને તું હવે પરણીને મારા ઘરમાં આવવાની છે, એટલે તું છે ને મારા ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મી. તારે નોકરાણીની જેમ નહીં, તારે રાણીની જેમ રહેવાનું છે. અને હા, તને કાંઈ પણ તકલીફ પડે ને તો મને કહેજે. તો હું તમને જ કહીશ ને, તમારી એરે લગ્ન કરીને આવી હોય તો મને કંઈ તકલીફ પડશે તો હું તમને જ કહેવાની છું. પણ હા, જો મારી એરે ઝઘડો નહીં કરવાનો, પહેલી વાત તો એ. અને ગમે ત્યારે આપણો ઝઘડો થયો હોય ને, વાંક ગમે એનો હોય, માફી તમારે માંગવાની. અરે આ કેવું? ભૂલ તારી હોય ને માફી મારે માંગવાની? હા, ઈ એવું. લા, બાયુનો હાથ વાંધો. હજુ લગ્ન નથી થયા હો, ના પાડ દો બાને. ના ભાઈ, હવે એક તો માંડ કરીને આ બા માન્યા છે ને તું આ બધું ક્યાં બધું વીખે છે. સારું, પણ વાંધો નહીં. તને લાગે છે કે હું તને દુખી કરીશ? હે? લાગતું તો નથી, પણ ઝઘડા તો થાય જ ને, કેમ કે ઝઘડા તો બે માણસની વચ્ચે થવા ના જ હોય. નાના નાના ઝઘડા તો પ્રેમમાં હોય જ, એમાં ફરિયાદ કરવાની ન હોય. હા હા, હું ક્યાં કહું છું કે હું ફરિયાદ કરીશ? હું તો એમ જ કીધું ને કે હું ફરિયાદ એ નહીં કરું, પણ હું રીસાણી હોય ને તો મનાવા તારે આવવાની. ઓહો હો. તો હવે રીસાવાનું તમારે અને મનાવવાના અમારે. હા, કાંઈ વાંધો નહીં. જો મારા તને મનાવવાથી તને ખુશી મળતી હોય તો હું તને મનાવીશ પણ. કાંઈ વાંધો નહીં. તો હવે હું જાઉં, કેમ કે બાપુને બાન્યા છે અને હું ફટાફટ આ સમાચાર આપવા તારી પાસે આવી. હા, કાંઈ વાંધો નહીં. હવે લગ્નનું તારીખ બાપુ હટ લઈને તો સારી વાત છે. હવે એ જ્યારે બાપુ ઘરે આવે ને ત્યારે તમે તમારી રીતે વાત કરી લેજો. બાપુ છે ને આ અધૂરું કામ મૂકીને જ આવે છે. સારું, જા તું, હું બાપુને વાત કરી લઈ. હો, હે ભગવાન, મને મારો પ્રેમ મળી ગયો. બસ હવે મારે બીજું કાંઈ નથી જોતું.